एवरीवन विद्यार्थी मित्रों हूँ विशाल मेर आज अपना इंग्लिश लेक्चर ની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપણે જે એક્ટિવ પેસિવ છે એનો અભ્યાસ કરી રહ્યા હતા તો કે એની અંદર આપણે પાર્ટ 10 એટલે કે ભાગ 10 છે એના વિશે આપણે અભ્યાસ એટલે કે ભાગ 10 મો છે। આજનો જે આપણો લેક્ચર છે એ એક્ટિવ પેસિવનો 10મો ભાગ છે। તો કે ઓલરેડી આપણે ભાગ 9 છે એ એક્ટિવ પેસિવના અપલોડ કરી દીધેલા છે। જો કદાચ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન છે એની અંદર તમને શું કહેવાય તો કે લિંક આપેલી છે। ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર જઈ એની લિંક તમને મળી રહેશે। આગળના વિડિયો છે એ એકવાર અવશ્ય જોઈ લેજો। તો આજે જે આપણે એક્ટિવ પેસિવ છે એના જે કહેવાય છે એની જે આપણે કહેવાય છે આજે જે સોલ્યુશન કરવાના છે તો કે એ છે એ કહેવાય ઇમ્પેરેટિવ જે સેન્ટેન્સ છે। ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું તો કે આજ્ઞાર્થ વાક્ય। આજ્ઞાર્થ વાક્ય કોઈ પણ હોય એનું પેસિવ વોઇસ આપણે કઈ રીતે કરીએ એના વિશેની આજે આપણે વાત કરીશું। આજ્ઞાર્થ વાક્ય એટલે શું? કોઈને આપણે આજ્ઞા આપતા હોય કે તું આમ કર તેમ કર આ કરી નાખ ઓલું કરી નાખ તો આને આપણે આજ્ઞા આપી કહેવાય। તો જ્યારે આજ્ઞા આપતા હોય એવા વાક્ય છે એનું જ્યારે આપણે પેસિવ વોઇસ કરવું હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે થાય તો કે આજ્ઞાર્થ વાક્ય છે એનું જ્યારે આપણે પેસિવ વોઇસ કરવું હોય તો કે એના માટે યુ આર રિક્વેસ્ટેડ ટુ ટુ આવી એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ તમે મૂકો એના પછી જે ક્રિયાપદ તમને જે વાક્ય આપ્યું હતું એ વાક્ય તમારે લખી નાખવાનું। પણ પ્લીઝ જેવા કોઈ શબ્દ આપેલા હોય પ્લીઝ નહીં એ તો તમારે શું કરવાનું કાઢી નાખવાનું। યુ આર રિક્વેસ્ટેડ ટુ પછી પાછળનું વાક્ય હોય એમને મૂકી દેવાનું પ્લીઝ નહીં એ કાઢી નાખવાનું। અથવા તો યુ આર ઓર્ડર ટુ એ રીતે તમે એનું મૂકી અને એના વાક્ય તમે બનાવી શકો છો। યુ આર ઓર્ડર ટુ તમારે ના મૂકવું હોય તો યુ આર સજેસ્ટેડ ટુ અને પછી જે પાછળનું વાક્ય હોય તમે મૂકી શકો છો। અને યુ આર એમ ના તમારે કરવું હોય તો યુ આર રિક્વેસ્ટેડ ટુ યુ આર ઓર્ડર ટુ યુ આર એડવાઇઝડ ટુ યુ આર સજેસ્ટેડ ટુ આ ચાર રીત। અને જો કદાચ તમારે પાંચમી રીતથી કોઈ વાક્ય બનાવવું હોય તો તમે લેટ પ્લસ જે તમારું કર્મ હોય તે કર્મ પ્લસ બી પ્લસ વર્બ 3 એનાથી તમે શું કરો છો વાક્ય બનાવી શકો છો। તો જોઈએ તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ઇંગ્લિશ એક્ટિવ પેસિવ પાર્ટ 10 એટલે કે ભાગ 10 ધોરણ 9 10 11 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેના માટે તમને આજે લેક્ચર છે ઉપયોગી બની રહેશે। તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય। આજ્ઞાર્થ વાક્ય એટલે શું કોઈને આજ્ઞા કરવી તું આમ કર નાખ તેમ કર નાખ ઓલું લેતો આવ ત્યાં મૂકી દે અહીંયા આવ આ બધી આજ્ઞા આપી કહેવાય સૂચના આપી કહેવાય। તો કે જે આજ્ઞાર્થ વાક્ય હોય એને આપણે શું કહીશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ। આજ્ઞાર્થ વાક્યને પેસિવ વોઇસમાં જ્યારે આપણે બદલવા હોય ને તો નીચેના જે નિયમ છે એને આપણે ધ્યાનમાં રાખવો પડે એટલે કે નીચેના આ જે નિયમ છે એના મુજબ આપણે શું કરી શકીએ છીએ પેસિવ વોઇસ કરી શકીએ છીએ। તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ તો કે એનું જ્યારે તમારે પેસિવ વોઇસ કરવું હોય તો તમે યુ આર રિક્વેસ્ટેડ ટુ રિક્વેસ્ટ એટલે શું વિનંતી કરી તો કે તમને વિનંતી કરવામાં આવે છે યુ આર રિક્વેસ્ટેડ ટુ અને ટુ પછી તમારે શું કરવાનું તો કે જે એક્ટિવ વોઇસ છે ને એક્ટિવ વોઇસ એનું જે વાક્ય હોય ને એ લખી નાખવાનું। એક્ટિવ વોઇસ નું વાક્ય છે એ લખી નાખવાનું પણ જો પ્લીઝ ને એવો શબ્દ આપ્યો એ કાઢી નાખવાનો। કારણ કે એક પ્લીઝ શા માટે નહીં રાખવાનું તો કે ઓલરેડી તો રિક્વેસ્ટ તો આપણે કરી દીધી કે તમે આમ કરો તમને વિનંતી કરું છું તો પછી રિક્વેસ્ટ એટલે વિનંતી કરી તો પ્લીઝ એટલે પણ શું કહેવાય કૃપા કરીને તો બે વાર તમારી શબ્દ રાખવાની જરૂર નથી અને રિક્વેસ્ટ લખ્યું તો પ્લીઝ ને એ શબ્દ હોય અને તમારે શું કરવાનું કાઢી નાખવાનું। હમણાં વાક્ય આવશે એટલે કહું છું। પછી આ રીતે તમારે જો વાક્ય ના બનાવવું હોય તો તમે જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે એનું વાક્ય તમે યુ આર ઓર્ડર તમને ઓર્ડર આપવામાં આવે છે કે તો તમે આ ઓર્ડર ટુ છે એ લખી પણ તમે એનું શું કરી શકો છો પેસિવ વોઇસ બનાવી શકો છો। એ રીતે કદાચ ન બનાવવું હોય તો યુ આર એડવાઇઝડ એડવાઇઝ એટલે શું સલાહ તો કે તમને સલાહ આપવામાં આવે છે તો આ બધાની પાછળ ટુ છે તો કે આ ટુ આવે એના પછી જે એક્ટિવ વોઇસ છે એનું વાક્ય તમારે શું કરવાનું લખી નાખો એટલે વાક્ય શું કહે છે વાક્ય આપણું ક્લિયર બની જશે। તો અને આ 1 2 3 અને જો તમારે આ ત્રણેય રીતને કદાચ યુઝ ના કરવું હોય તો તમે જે ચોથી રીત છે એનો યુઝ કરી શકો છો। ચોથી કઈ તો કે લેટ થી તમારે વાક્ય લેટ થી પણ આપણે આજ્ઞાર્થ વાક્ય છે એને બનાવી શકીએ છીએ। તો લેટ પ્લસ જે તમારું કર્મ વાક્યની અંદર તમને કોઈ વાક્ય આપેલું હોય દાખલા તરીકે આ વાક્ય છે તો આ તમારું 12મું ધ ડૂર એટલે 12મું એ તમારું કર્મ છે શું તો કે ધ ડૂર તો તમારે જ્યારે લેટ થી વાક્ય બનાવવું તો લેટ તમે લખો લેટ પછી જે તે તમને કર્મ આપ્યું હોય કર્મ લખવાનું અને કર્મ લખ્યા પછી બી મૂકવાનું અને બી પછી ઓલરેડી બી 3 મૂકી દેવાનું। તો જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે એને જ્યારે પેસિવ વોઇસ કરવું હોય તો આપણી પાસે 1 2 3 અને 4 રીત છે। તમે 4 રીતે કોઈ પણ રીતે તમે બનાવી શકો છો। જોઈએ હવે બીજું શું કહે છે પેસિવ વોઇસમાં બદલતા સમયે
પ્લીઝ જે શબ્દ આવે પ્લીઝ કૃપા કરીને, તો એવા શબ્દ હોય એને શું કરવાનું તો તે કાઢી નાખો. પ્લીઝ જેવા શબ્દ આવતા હોય તો એની આપણે કોઈ જરૂરિયાત નથી, એને કાઢી નાખો. વાક્ય જોઈએ એટલે ખ્યાલ આવશે. તો કે ઓપન ધ ડોર, શું કહે છે? ઓપન એટલે ખોલો, ધ ડોર એટલે કે બાર. શું ખોલો તો કે બારણું. તો આપણને ખ્યાલ છે આ શું અને કોને વડે પ્રશ્ન પૂછે તો કર્મ મળે. તો આ ધ ડોર એટલે શું તો કે બારણું, આ તમારું કર્મ છે. પણ આપણે આનો પેસિવ વોઇસ કરી, આ તો એક્ટિવ વોઇસ છે. આને તમારે પેસિવ વોઇસ કરવું છે તો 1 2 3 ને 4 રીત છે. એ 4 રીતે આપણે ટ્રાય કરશું એટલે વધારે સમજણની અંદર આવે. તો પહેલા જ આપણે પહેલી રીતથી શરૂઆત કરશું. તો કે આ આપણું વાક્ય છે ઓપન ધ ડોર, તો એની શરૂઆત આપણે પેસિવ વોઇસ ની અંદર કઈ રીતે કરશું? તો પહેલું વાક્ય આપણે લઈશું યુ આર રિક્વેસ્ટેડ થી આપણે શરૂઆત કરશું. તો તમે અહીંયા લખી શકો છો પેસિવ વોઇસ ની અંદર આ વાક્યને હવે આપણે પેસિવ વોઇસ ની અંદર ચેન્જ કરી રહ્યા છીએ. તો કંઈક આવી રીતે થશે કે યુ આર રિક્વેસ્ટેડ ટુ, તમને વિનંતી કરવામાં આવે છે કે. તો આ રિક્વેસ્ટેડ ટુ અહીંયા સુધીનું તમને વાક્ય લખ્યું. હવે શું કરવાનું? એના પછી જે આપણે આ એક્ટિવ વોઇસ નું વાક્ય હતું એને જોડી દેવાનું. તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ, અને ટુ હોય ને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય તો ઓપન એટલે શું કે ખોલો. તો જો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ થઈ ગયું. તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ અને ઓપન ધ ડોર, તો આ બેઠું વાક્ય છે એ એમને મૂકી દેવાનું. ખાલી તમારે શબ્દ છે ને આગળ જોડવાનો છે કયો? યુ આર રિક્વેસ્ટેડ. આ રીતે તમારે ના બનાવવું હોય તો તમે બીજી રીત યુઝ કરી શકો છો. યુ આર ઓર્ડર ટુ, તમને ઓર્ડર કરવામાં આવે. આના વાક્ય રીત બીજી તો જોઈએ. યુ આર ઓર્ડર્ડ ટુ, યુ આર ઓર્ડર્ડ ટુ, અને ટુ આવે એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આપણને મોસ્ટ ઓફ 99% જોવા મળતું હોય તો કે આ ટુ છે એના પછી શું કરવાનું? તો આ વાક્ય છે એને બેઠું મૂકી દેવાનું. તો કે યુ આર ઓર્ડર્ડ ટુ પછી ઓપન ધ ડોર, ઓપન ધ ડોર. આ પેસિવ વોઇસ થઈ ગયું. આ ટુ છે, ટુ પછી જો અહીંયા પણ આપણને શું જોવા મળ્યું તો કે મૂળરૂપ જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ તો કે ત્રીજું વાક્ય છે તો ત્રીજા વાક્યનો આપણે પ્રેક્ટિસ કરીએ. તો ત્રીજી રીત કે આ છે યુ આર એડવાઇઝ ટુ, તમને સલાહ આપવામાં આવે છે કે તમે બારણું શું કરો? બારણું ખોલો. તો ત્રીજી રીત તો કે યુ આર એડવાઇઝ ટુ, અને જો અહીંયા ટુ આવ્યું ટુ પછી શું કરવાનું? તો જે આ વાક્ય હતું એને બેઠું છોડી દેવાનું. તો કે ઓપન ધ ડોર, કદાચ પ્લીઝ જેવા શબ્દ હોય તો એને કાઢી નાખવાનું. You are advised to open the door. આ પેસિવ વોઇસ થઈ. અને તમારે લેટ થી આના વાક્યને તમારે જો લેટ થી તમારે બદલવું હોય, લેટ થી તમારે પેસિવ વોઇસ કરવું તો તમે કંઈક આ રીતે કરી શકો છો. તો લેટ વાળી વાક્ય રચના કંઈક આવી રીતે હતી. પહેલા લેટ, પછી તમારે કર્મ લખવાનું, પછી બી અને પછી વર્બ 3. તો આ વાક્ય છે એની અંદર આપણે જો લેટ થી વાક્ય રચના બનાવી છે, લેટ થી પેસિવ વોઇસ કરવું છે તો સૌથી પહેલા આપણે લેટ લખશું. તો આ લેટ નું લેટ લખવાયું. પછી વાક્ય રચનામાં શું છે? કર્મ. તો આની અંદર આપણું કર્મ શું છે? તો કે ધ ડુ. તો જો ધ ડુ લખ્યું, પેસિવ વોઇસ કરી રહ્યા છે. અને આ કર્મ લખ્યું એના પછી આપણે શું મૂકવું પડશે? તો કે બી મૂકવું પડશે. તો એ કે હશે ને આ વાક્યમાં પણ આપણે હાથે લાવવું પડશે. તો ધ ડુ લખ્યું એના પછી શું લખ્યું? બી. અને બી લખ્યું એના પછી શું કહે છે? તો કે વર્બ 3 કરવા. તો વર્બ 3 આપણે વેચાતું લેવાને જ જવાનું. જો અહીંયા ઓપન આપણને આપેલું છે. ઓપન એ પોતે શું છે? વર્બ છે. અને એનું વર્બ 3 શું થશે? તો કે ઓપન ઈટુ લગાડી દેવી પાછળ. ઓકે, ઓપન. તો આ લેટ વાળા વાક્યથી તમારું પેસિવ વોઇસ થઈ ગયું કે લેટ ધ ડોર બી ઓપન. તો આ રીતે એક વાક્યની આપણે ચાર રીતે શું કરી? એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ કર્યું જે આજ્ઞાર્થ વાક્ય હતું તે. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ એટલે થોડોક આપણને વધારે ખ્યાલ આવે. તો કે પ્લીઝ ગીવ મી અ પેન. કૃપા કરીને, પ્લીઝ એટલે કૃપા કરીને, ગીવ મી અ પેન, મને પેન આપ. તો આ કૃપા કરીને આજ્ઞા કરે છે, આજ્ઞા કરે છે, વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને પેન આપો. તો આ આજ્ઞાર્થ વાક્ય છે, વિનંતી કરે છે. તો આનો તમારે જ્યારે પેસિવ વોઇસ કરવું હોય તો આપણે ચાર રીતથી ટ્રાય કરીએ. તો કે જો પહેલા તો યુ આર રિક્વેસ્ટેડ ટુ થી આપણે શરૂઆત કરીએ. આપણું જે પહેલી રીત હતી તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ મૂકો. તો એના પછી જે આ વાક્ય હોય એનું બેઠું મૂકી દેવાનું. તો બેઠું મૂકી દેવાનું. પણ આ પ્લીઝ શબ્દ છે એને આપણે શું કરશું? કાઢી નાખશું. કારણ કે અહીંયા લખ્યું છે કે પેસિવ વોઇસમાં બદલતા સમયે પ્લીઝ જેવો શબ્દ હોય તો એને કાઢી નાખવાનો. કેમ કે ભાઈ રિક્વેસ્ટ એ પોતે શું કહે છે? રિક્વેસ્ટ નો અર્થ થાય છે વિનંતી. अब અહીંયા વિનંતી કરે છે અને પ્લીઝ નો અર્થ શું થાય? તો કે કૃપા કરીને. આમાં રિક્વેસ્ટ અને વિનંતી એટલે વિનંતી અને પ્લીઝ એમાં કઈ બહુ ફરક નથી રહેતો. ડબલ વાળી વાક્ય થઈ જાય, ડબલ વાર થઈ જાય. તો આ પ્લીઝ શબ્દને આપણે કાઢી નાખવો પડે છે. તો કે યુ આર રિક્વેસ્ટેડ તમે મૂક્યું પછી આ પ્લીઝ શબ્દને તમારે કાઢી નાખવાનો અને પાછળનું વાક્ય એમનામ આપણે જોડીએ છીએ. તો કે ગીવ મી અ પેન, ખાલી પ્લીઝ શબ્દને તમારે કાઢી નાખવાનો. હવે
તમારે રિક્વેસ્ટેડ ટુ છે એની જગ્યાએ ઓર્ડર ટુ થી વાક્ય બનાવવું છે તો એ સેમ કે યુ આર ઓર્ડર ટુ, અને ટુ પછી શું કરવાનું તો કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે આપણને ખ્યાલ છે. તો આ ગીવ છે એ ગીવ નું ગીવ, મી નું મી, ઓર નું ઓર અને પેન નું પેન, અને આ પ્લીઝ ને શું કરવાનું કાઢી નાખવાનું. ટુ પછી ક્રિયાપદ સીધું આવી જાય, પ્લીઝ ની આપણે કાંઈ જરૂર નથી. અને હવે આ એડવાઇસ વાળી રીતથી આપણે વાક્યને પેસિવાઇઝ કરીએ તો કંઈક આ રીતે થશે તો કે યુ આર એડવાઇઝ ટુ, અને આ ટુ આવે એના પછી શું આવશે તો કે બેઠું વાક્ય લખી નાખવાનું, પણ પ્લીઝ ને એને શું કરવાનું કાઢી નાખવાનું. તો ટુ પછી આ ગીવ નું ગીવ, મી નું મી, અ નું અ અને પેન નું પેન, અને પ્લીઝ શબ્દ શું થશે તો કે નીકળી જશે. વેરી સિમ્પલ, સાવ સિમ્પલ છે આ વાક્ય. હવે આ વાક્યને આપણે લેટ વાળું બનાવવું હોય તો કંઈક આ રીતે થશે. તો જો પેલા લેટ લખવું પડશે, લેટ લખ્યા પછી આમાંથી કર્મ મૂકવું પડશે. તો આમાં કર્મ તમને જોઈએ કે આ મી જોવા મળે છે કોને, પ્લીઝ ગીવ એટલે આપો, મી એટલે મને, કોને તો કે મને, અને અ પેન, તો આ બે તમારા કર્મ છે. તો જો પેલા લેટ મૂક્યું તો કે હા લેટ મૂક્યું, પછી લેટ વાળી વાક્ય એકદમ શું હતું પછી આપણે ઓબ્જેક્ટ એટલે કર્મ લખવું પડે છે. તો શું આ પેન છે એ આપણે કર્મ મૂક્યું, તો કર્મ તમે મૂક્યું પછી શું મૂકવું પડે છે, કર્મ પછી બી મૂકવું પડે છે. તો કર્મ પછી જો બી મૂક્યું અને બી પછી શું કરવું પડે છે V3 મૂકવું પડે છે. શું કરવું પડે છે V3 મૂકવું પડે છે. તો આ ગીવ છે એનો આપણે શું કરવું પડશે ગિવન કરવું પડશે. તો કે લેટ અ પેન બી ગિવન, અને આ મી છે તો મી નું પાછું મી કરી નાખો, કોને આપે તો કે ટુ મી. તો કે લેટ અ પેન બી ગિવન ટુ મી, અને તમારે કદાચ આ મી ને આગળ લઈને વાક્ય બનાવવું તો એનું થાય તો કે લેટ, અને લેટ પછી તમારે શું લખવાનું તો કે મી પાછળ છે એટલે આગળ આવી જાય એટલે શું થાય છે આઈ, અને આઈ પછી તમારે શું કરવું પડે તો કે બી લખવું પડે. તો કે લેટ આઈ બી, અને ગિવ નું ત્રીજું રૂપ ગિવન, અને શું તો કે પેન, અ પેન નો પેન. એ રીતે પણ આપણે બનાવી શકીએ, મી નો ઉપયોગ કરીને બનાવવું તો એ પણ બને. હવે આગળ શું કહે છે જો ત્રીજું એક વાક્ય જોઈ લઈએ થોડુંક એટલે ખ્યાલ આવે. કમ્પ્લીટ યોર વર્ક, કમ્પ્લીટ એટલે પૂરું કરો, યોર વર્ક એટલે તમારું કામ પૂરું કરો, આજ્ઞાર્થ કરે છે, આજ્ઞા આપે છે કામ પૂરું કરો, આ આજ્ઞા આપે છે. તો આનું પેસિવાઇઝ કરવું હોય તો આપણે યુ આર રિક્વેસ્ટેડ ટુ, યુ આર ઓર્ડર્ડ ટુ, યુ આર સજેસ્ટેડ ટુ, એ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો જો અહીંયા કહે છે કમ્પ્લીટ યોર વર્ક, તો તમે આને વાક્યને તમારે જ્યારે પેસિવાઇઝ કરવું હોય તો રિક્વેસ્ટેડ ટુ, ઓર્ડર ટુ, એડવાઇસ ટુ, એ રીતે પણ તમે શું કરી શકો છો બનાવી શકો. સજેસ્ટેડ ટુ એટલે સલાહ આપવી, એ પણ એનો પણ યુઝ થાય છે. તો કમ્પ્લીટ યોર વર્ક, તો કે આપણે જો પેલા લેટ થી બનાવી તો લેટ નું લેટ મૂક્યું. હવે આમાં તમે લેટ મૂક્યું પછી તમારું કર્મ શું છે તો કે યોર વર્ક, શું પૂરું કરો તો કે યોર વર્ક, તો જો યોર વર્ક મૂક્યું. હવે લેટ વાળું વાક્ય છે તો એની અંદર આપણે શું કરવું પડશે બી મૂકવું પડશે. તો કે હા બી મૂક્યું, અને પછી V3 મૂકવું પડશે. તો કે આ કમ્પ્લીટ છે એનું શું કર્યું કમ્પ્લીટેડ ત્રીજું રૂપ. આ લેટ વાળું શું જો અહીંયા લખ્યું આ લેટ નું લેટ, પછી કર્મ, તો કર્મ આપણું શું છે યોર વર્ક, તો યોર વર્ક, પછી આ બી તો કે આ બી નું બી, અને પછી V3 તો કે આ વર્ક છે કમ્પ્લીટ એટલે પૂરું કરવું એનું વર્ક 3 કે કમ્પ્લીટેડ. આ રીતે તમારે આ વાક્યને પેસિવાઇઝ નથી કરવું, તમારે આ 1 2 અને 3 રીતનો યુઝ કરવો છે. તો તમે કઈ રીતે બનાવી શકશો તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ, આ યુ આર રિક્વેસ્ટેડ ટુ લખ્યું તો કે ટુ પછી આ જે વાક્ય છે એને બેઠું મૂકી દેવાનું. તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ, પછી આ કમ્પ્લીટ યોર વર્ક, કમ્પ્લીટ યોર વર્ક એમ નામ મૂકી દેવાનું. હવે આ રિક્વેસ્ટેડ છે એની જગ્યાએ તમારે ઓર્ડર ટુ મૂકવું હોય તો ઓર્ડર ટુ વાળું વાક્ય અહીંયા બેઠું મૂકી દો અને આ વાક્યને જોડી દો, પેસિવાઇઝ થઈ જાય. અને તમારે માની લો એડવાઇસ વાળું વાક્ય લેવું છે તો તમે લખો કે યુ આર એડવાઇસ્ડ ટુ, યુ આર એડવાઇસ્ડ ટુ લખ્યા પછી તમે આ જે કમ્પ્લીટ યોર વર્ક છે એને જોડી દો એટલે પછી શું થઈ જાય છે પેસિવાઇઝ થઈ જાય છે. ચોથું એક વાક્ય છે નાનું એવું જોઈ લઈએ તો શું કહે છે ડુ ઇટ, ડુ એટલે કરો, ઇટ એટલે તેને કરો, તે કરો, હું કહું છું તે કરો, એમ ડુ ઇટ તે કરો. તો આ એક આજ્ઞા કરી. તો આ આજ્ઞાર્થ વાક્ય છે એનું જ્યારે આપણે પેસિવાઇઝ કરવું હોય તો કે કઈ રીતે થશે તો ભાઈ આપણે પહેલા કહેવાય છે લેટ વાળું વાક્ય લેવી. તો કે ડુ ઇટ છે ને લેટ વાળા વાક્યથી, લેટ વાળી જે વાક્ય રચના છે એનાથી આપણે પેસિવાઇઝ કરવું હોય તો પહેલા લેટ લખશું, પછી શું કરશું તો કે કર્મની જરૂર પડે છે. તો શું કરવાનું છે તો ઈટ એટલે તે, આ તમારું કર્મ છે. તો લેટ પછી તમે ઈટ લખ્યું તો કે હા,
હવે એટલે કે આપણે શું કરવું પડશે, બી મૂકવો પડશે. કેમ? અહીંયા નિયમમાં છે બી, તો બી નું બી, અને બી લખ્યા પછી શું કરવું પડશે, V3 મૂકવું પડશે. તો કે V3 આ ડુ છે એનું V3 શું થશે, તો કે ડન. તો કે લેટ ઇટ બી ડન. આ શું થઈ ગયું, પેસિવ વોઇસ. હવે આ વાક્ય જો આપણે બનાવવું છે, યુ આર રિક્વેસ્ટેડ ટુ, યુ આર ઓર્ડર ટુ, યુ આર એડવાઇઝ ટુ, એનાથી જો આપણે પેસિવ વોઇસ બનાવવું હોય તો કંઈક આ રીતે બનાવી શકીએ કે યુ આર ઓર્ડર ટુ, આ ઓર્ડર ટુ મૂક્યું, એના પછી શું કરવાનું, તો કે આ વાક્ય હતું એને બેઠું જોડવાનું રહે, અને ટુ પછી શું આવે, ક્રિયાપદ મૂળ રૂપ આવે. તો જો મૂળ રૂપ આવ્યું ડુ, અને ઇટ નું ઇટ, એટલે બેઠું વાક્ય જોડી દેવાનું. અહીંયા આપણે ઓર્ડર ટુ નો યુઝ કર્યો, કદાચ આ રિક્વેસ્ટેડ નો યુઝ કરવો હોય તો યુ આર રિક્વેસ્ટેડ ટુ, અને એના પછી આ ડુ ઇટ જોડી દેવાનું, તો પણ થઈ જાય. અને માની લો તમારે ઓર્ડર ટુ છે, આનો યુઝ કરવો હોય કે યુ આર એડવાઇઝડ ટુ, યુ આર એડવાઇઝડ ટુ, અને અહીંયા તમે લખો યુ આર એડવાઇઝડ ટુ, અને ટુ પછી આ ડુ ઇટ જોડી દો, તો પણ એ શું છે, પેસિવ વોઇસ થઈ જાય. તો અહીંયા આપણે જે કહેવાય કે એક્ટિવ પેસિવ ની અંદર જે આપણા અજ્ઞાત વાક્ય હતા એનો જે ટોપિક છે એ પૂરો કરીએ છીએ. તો આગળના જે પેસિવ વોઇસ ના પણ કહેવાય છે જે વિડીયો આપણે અપલોડ કરેલા છે, એ કદાચ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર તમને એની લિંક મળી જશે. એકવાર વિડીયો અવશ્ય જોઈ લેજો. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ સર્વનો આભાર.